બનાસકાંઠાના વિભાજન બાદ હવે આક્રોશ યથાવત છે। વાવ થરાદમાં સમાવેશને લઈને અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। થરા બંધનું આજે એલાન આપવામાં આવ્યું છે। કાંકરેજ તાલુકાનો થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો હાલ તો વિરોધ થઈ રહ્યો છે। ધાનેરા તાલુકાના લોકો પણ વિરોધ કરી ચૂક્યા છે, ત્યારે થરાદ વાવની જગ્યાએ દિયોદરને જિલ્લો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાનું વિભાજન અને ત્યારબાદ હજુ પણ આક્રોશ યથાવત છે અને કાંકરેજ તાલુકાનો થરાદમાં સમાવેશ થતા વિરોધ થઈ રહ્યો છે અને આજે થરાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે। વાવ થરાદમાં સમાવેશને લઈને અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન છે। શિહોરી બાદ થરા આજે સજ્જડ બંધ જોવા મળ્યું છે। કાંકરેજ તાલુકાના વાવ થરાદમાં સમાવેશ કરી દેતા કાંકરેજ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને આજે થરાના વેપારીઓએ સજ્જડ બંધ પાડી કાંકરેજને બનાસકાંઠામાં રાખવા માટેની માંગ કરી છે। તો ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ વિરોધ કરી ચૂક્યા છે। ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ આ મામલે વિરોધ કરી ચૂક્યા છે અને તાલુકાના લોકો પણ વિરોધ કરી ચૂક્યા છે અને આજે ફરી એક વખત આ જ વિરોધમાં થરા બંધનું એલાન આપવામાં આવ્યું। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, થરા બંધનું આજે એલાન છે કારણ કે હાલ બનાસકાંઠાનું વિભાજન બાદ લોકોમાં આક્રોશ શું માંગ થઈ રહી છે? બિલકુલ, જો વાત કરવામાં જે રીતે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારબાદ કાંકરેજ પંથક, ધાનેરા હોય કે દિયોદર હોય, તમામ જગ્યાએ વિરોધ હતો। આજે કાંકરેજમાં પણ વિરોધ યથાવત છે। ખાસ કરીને ગઈકાલે શિહોરીની બજારો સજ્જડ બંધ જોવા મળી હતી, તો આજે થરા પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। હાલ આપણી સાથે જી વસંત, હું આપની પાસે આવીશ। આપણી સાથે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અમૃતજીભાઈ, જે પ્રકારે હાલ તો થરા બંધનું આજે એલાન આપવામાં આવી રહ્યું છે, શું માંગ છે અને શું વિરોધ છે? ગઈકાલે અમે અમારા સર્વ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનમાં સાથે સંકળાયેલા વેપારીઓ, નાના મોટા વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ગઈકાલે આખા થરાને સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ રાખવા માટે અપીલ કરી હતી। આજે આપ જોઈ શકો છો કે આખું થરા, તમામ લારી ગલ્લા હોય કે મોટા વેપારી, નાના વેપારી, એવા નાના એકદમ સામાન્ય લારી ગલ્લો ચલાવતા વેપારીઓ પણ પોતાનો ધંધા રોજગાર બંધ રાખીને સ્વયંભૂ વિરોધ નોંધાવ્યો છે। અમારી કાંકરેજ તાલુકાની સર્વ સમાજની એક જ લાગણીના માગણી છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત સમાવેશ કરે। થરાદ જિલ્લો કોઈ પણ હિસાબે અમને પરવડે નહીં, ત્યાં આવવા જવા માટે વિકલ્પ વ્યવસ્થા કે જે ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા હોવી જોઈએ પૂરતા પ્રમાણમાં છે નહીં। એનાથી વિશેષ કે કાંકરેજ તાલુકાની અંદર થરા ને શિહોરી અમારું હબ છે અને થરા નગરપાલિકા છે। થરા નગરપાલિકાના નાના મોટા વેપારીને ક્યાંય ડીસા જવું હોય તો ડીસા જઈ શકે, પાલનપુર કામ સરકારી કામ પતાવી અને ક્યાંય મહેસાણા કે પાટણ ધંધા રોજગાર સાથે જવું તો જઈ શકે। જેથી સર્વ સમાજે, સર્વ વેપારીઓની એક જ માંગ છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે। જે અંગે કોને કોને હવે રજૂઆત કરવામાં આવશે? આગળ હવે શું રહેશે કાર્યક્રમ? આગળનો કાર્યક્રમ હજુ અમે સરકાર સમક્ષ વાત કરીશું। અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાથે ચર્ચા વિચારણા કરી સન્માનીય મુખ્યમંત્રી આગળ પણ આ બાબતની અમે રજૂઆત કરવાના છે। જી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। તો હાલમાં તો જે પ્રકારે કાંકરેજને બનાસકાંઠામાં રાખવા માટેની જ હાલ માંગ થઈ રહી છે અને તેને લઈ થરા બંધનું એલાન આપવામાં આવ્યું છે। વાવ થરાદમાં સમાવેશને લઈને અનેક ઠેકાણે વિરોધ પ્રદર્શન છે, એવામાં કાંકરેજ તાલુકાનો થરાદમાં સમાવેશ થતા હાલ તો વિરોધ થઈ ચૂક્યો છે। આપને પણ જણાવી દઈએ કે આ પહેલા પણ ધાનેરા તાલુકાના લોકો વિરોધ કરી ચૂક્યા છે। ભાજપ કોંગ્રેસના સ્થાનિકો પણ આ અંગે વાત કરી ચૂક્યા છે, વિરોધ કરી ચૂક્યા છે।